પછી કયા જીવત્વ, ભવ્યત્વ અને અભવ્યત્વ પારિણામિક ભાવ. એમાં ભવ્યત્વ પારિણામિક ભાવ અને અભવ્યત્વ પારિણામિક ભાવ એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. શું? અશુદ્ધ પારિણામિક ભાવ. જેમ શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ, શુભ ઉપયોગ અને અશુભ ઉપયોગ એ બંનેનું એક નામ અશુદ્ધ ઉપયોગ. શું નરેશભાઈ સમજણ પડે છે? શુભોપયોગ ને અશુભોપયોગ એ બે એક નામ અશુદ્ધ ઉપયોગ અને એક ઉપયોગ બાકી રહ્યો શુદ્ધ ઉપયોગ, જે આત્માના આશ્રય જે વર્તતી દશા છે શુદ્ધ ઉપયોગ, અને પેલા બે શેમાં રહ્યા? અશુદ્ધ ઉપયોગ. ઠીક છે ને? એવી રીતે આ પારિણામિક ભાવના કેટલા ભેદ પાડ્યા? 3. ઠીક છે ને? કયા 3? જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ. બરાબર? જીવત્વ, ભવ્યત્વ, અભવ્યત્વ એમાં 3 ના 2 ભેદ કરી દો. 3 માંથી કેટલા ભેદ કરીએ? 2. જે પેલા ઉપયોગના 3 હતા એને 2 કરી દીધા. શુદ્ધ ઉપયોગ અને અશુદ્ધ ઉપયોગ એવા 3 પ્રકારના પારિણામિક ભાવના 2 કરી દો તો શુદ્ધ પારિણામિક ભાવ ને અશુદ્ધ પારિણામિક ભાવ. બરાબર ને? તો શુદ્ધ પારિણામિક ભાવમાં જીવત્વ, આ જીવત્વ પારિણામિક ભાવ છે શુદ્ધ પારિણામિક ભાવ છે, અને ભવ્યત્વ અને અભવ્યત્વ પારિણામિક ભાવ એ અશુદ્ધ પારિણામિક ભાવ છે. એ ભવ્યત્વ અને અભવ્યત્વ અશુદ્ધ પારિણામિક ભાવ કેમ છે? એટલા માટે છે. અભવ્યત્વ અને ભવ્યત્વ પારિણામિક ભાવ એટલા માટે છે 320 ગાથામાં ટીકામાં લખ્યું જયસેનાચાર્ય દેવી સમયસાની 320 ગાથાની ટીકા, અને બ્રહ્મદ્રવ્ય સંગ્રહની અંદર 13મી નંબરની ગાથા જોશો તો એમાં પણ છે. એ બધું એક એક લેવા જઈશું તો ઘણો વિસ્તાર થશે, તમે વાંચજો. તો એ ભવ્યત્વ અને અભવ્યત્વ પારિણામિક ભાવને અશુદ્ધ પારિણામિક ભાવ એટલા માટે કહ્યા કે એ બધાય જીવોમાં નથી જોવામાં આવતું. બધા જીવોમાં નથી જોવામાં આવતું. જે ભવ્યત્વ અને અભવ્યત્વ પારિણામિક ભાવ છે, ભવ્યત્વ પારિણામિક ભાવ અભવ્યત્વને નહીં જોવામાં આવે, અભવ્યત્વ પારિણામિક ભાવ ભવ્યને નહીં જોવામાં આવે, અને સિદ્ધ ભગવાનને ના ભવ્યત્વ પારિણામિક ભાવ છે ના અભવ્યત્વ પારિણામિક ભાવ છે. સંસાર દશામાં જોવામાં આવે છે. સિદ્ધ ભગવાનને ભવ્યત્વ અને અભવ્યત્વ નથી જોવામાં આવતા. બરાબર છે કે નહીં? એટલે ત્યાં લખ્યું કે જે શુદ્ધ નથી જોવામાં આવે, સાંભળજો, અને અશુદ્ધ કેમ કહ્યા? શુદ્ધ નથી જોવામાં આવે તો સંસારી અને સિદ્ધ, સંસારી અને સિદ્ધ કોઈને પણ શુદ્ધ નથી જોવામાં આવે તો આ ભાવ નથી દેખાતા. શુદ્ધ નથી જોવો તો આ નથી જોવામાં આવતા, સંસારી કે સિદ્ધ કોઈ નહીં. અને સિદ્ધ ભગવાનની વાત કરીએ તો સર્વથા નથી જોવામાં આવતા આ બે ભાવ, ભવ્યત્વ અને અભવ્યત્વ. સિદ્ધ ભગવાનને સર્વથા નથી જોવામાં આવતા. સર્વથા એટલે દ્રવ્યમાં પણ નહીં, પર્યાયમાં પણ નહીં. એટલે ત્યાં લખ્યું સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા. કાઢો જરાક તમે આની અંદર નિયમ સારમાં 19 ગાથા કાઢો જરાક. પાનું નંબર 45 45. એમાં પછી 45 પેજ ઉપર 5મી લીટી છે, સંસ્કૃતમાં લખ્યું છે ને, મળ્યું? હા, સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા. મળ્યું ને? સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા. મળ્યું તમને ગુણનભાઈ? 19 ગાથા, 19 ગાથા મળી. એની ટીકા મળી. પાનું 45 મળ્યું. 45 પાનું. આ 19મી ગાથાની ટીકા જો. સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા. જો સર્વે શુદ્ધાહુ શુદ્ધનયા. સર્વે, સર્વે એટલે સર્વ. સર્વે શુદ્ધા, સર્વ જીવો કેવા છે? શુદ્ધ છે. સર્વ જીવો શુદ્ધ છે. ભવ્ય કે અભવ્ય? બધાય. એકેન્દ્રિય કે પંચેન્દ્રિય? બધાય. સંસારી કે સિદ્ધ? બધાય. સર્વે શુદ્ધાહુ, પછી શું લખ્યું છે? શુદ્ધનયા.
શુદ્ધ નહીંથી જોવામાં આવે, શુદ્ધ નહીંથી જોવામાં આવે તો બધા જીવો કેવા છે? શુદ્ધ છે. એ જે શુદ્ધ નહીંનો વિષય જે છે ને એ શુદ્ધ પારિણામિક ભાવ છે. જીવનનો પારિણામિક ભાવ જે કહ્યો ને એ શુદ્ધ નહીંનો વિષય. સર્વે શુદ્ધાહુ શુદ્ધ નયા. શુદ્ધ નહીંથી જોવામાં આવે તો સર્વ જીવો શુદ્ધ છે. બરાબર છે. હવે ભવ્યત્વને અભવ્યત્વને અશુદ્ધ પારિણામિક ભાવ કેમ કહ્યા? ભવ્યત્વને અભવ્યત્વને અશુદ્ધ પારિણામિક ભાવ એટલા માટે કહ્યા કે ભવ્યત્વ અભવ્યત્વ પારિણામિક ભાવ બધાને જોવામાં આવતા નથી અને શુદ્ધ પારિણામિક ભાવ જે છે તો બધાને જોવામાં આવે છે. કેમ કે અશુદ્ધ પરિણામિક ભાવ જે છે ને એ શુદ્ધ નહીંથી જોઈએ. સમજો, શુદ્ધ નહીંથી જુઓ તો સંસારીઓ દેખાશે, ભવ્યત્વ અભવ્યત્વ નહીં દેખાય. સંસારીઓની વાત કરીએ, સંસારી જીવોને પણ શુદ્ધ નહીંથી જોવામાં આવે તો ભવ્યત્વ અને અભવ્યત્વ નથી દેખાતા. અને સિદ્ધોને શુદ્ધ નહીંથી કે પર્યાયથી, સિદ્ધ ભગવાનને તમે દ્રવ્યથી પણ જુઓ અને પર્યાયમાં પણ જુઓ તો કહે છે કે આ ભવ્યત્વ અને અભવ્યત્વ ભાવ દેખવામાં આવતા નથી. એટલે સમજણ પડે છે. એટલા માટે ભવ્યત્વને અભવ્યત્વને અશુદ્ધ પરિણામ એટલે કહ્યા. એટલા માટે અશુદ્ધ પરિણામ કહ્યા. કેમ કે શુદ્ધ નહીંથી જોઈએ તો દેખાતા નથી અમને. બસ એટલે અશુદ્ધ પરિણામ. અને શુદ્ધ નહીંથી શું દેખાય છે? કે જીવત્વ પરિણામિક ભાવ દેખાય છે. બસ એ જીવત્વ પરિણામિક છે ને એ શુદ્ધ પરિણામિક ભાવ છે. હવે અહીંયા કહે છે સવારે વાત કરી ને આપણે ભવ્યત્વ જે અભવ્ય જીવોની સંખ્યા જગન્ને યુક્ત અનંત, અભવ્ય જીવ કરતા ભવ્યની સંખ્યા વધારે અને ભવ્ય કરતા અભવ્ય જેવા ભવ્યોની સંખ્યા વધારે છે. અભવ્ય સમભવ્ય અથવા જેને દૂરાનુદૂર ભવ્ય કહેવામાં આવે છે. ભવ્ય તો છે પણ જેનો ક્યારેય મોક્ષ નહીં થાય એની સંખ્યા વધારે છે. ફરીથી અભવ્યની સંખ્યા છે તો અનંત, જગન્યુક્ત અનંત, પણ અભવ્ય એટલે જેનો ક્યારેય જેનામાં મોક્ષ પ્રગટ થવાની લાયકાત પણ નથી અને જેનો ક્યારેય મોક્ષ થશે પણ નથી. લાયકાત નથી ને થશે નહીં, એ અભવ્ય. એના કરતા ભવ્યની સંખ્યા વધારે. ભવ્યની ભવ્ય એટલે કેવા? અહીંયા કે જેનામાં મોક્ષ પ્રગટ કરવાની લાયકાત પણ છે અને જે મોક્ષે જશે પણ ખરા, એ ભવ્ય. તો અભવ્ય કરતા એ ભવ્યની સંખ્યા વધારે છે. લાયકાત છે જે પ્રગટ કરવા વાળા, એના કરતા વધારે ભવ્ય બીજા એ દૂરાનુદૂર ભવ્ય. એમના એકેવા એમનામાં મોક્ષ પ્રગટ કરવાની લાયકાત છે, સમ્ય દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને મોક્ષમાં જવાની લાયકાત છે, પણ એ ક્યારે એમનામાં સમ્ય દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ નહીં થાય. લાયકાત હોવા છતાં એ પ્રગટ નહીં થાય એવા જીવોની સંખ્યા ભવ્ય કરતા પણ એ દૂર અભવ્ય સમભવ્ય. એટલા માટે અભવ્ય અભવ્ય જેવા ભવ્ય એની સંખ્યા એના કરતા પણ વધારે છે. આવી રીતના જે કહેવાય ને સંખ્યાની અપેક્ષા એ વાત છે. એવી રીતે અને ગુણસ્થાનની વાત તો કાલે કરી હતી ને, આજે સવારે કરી હતી કે કાલે કે અભવ્ય જીવનું પહેલું જ ગુણસ્થાન સવારે કરી હતી મારા. અભવ્ય જીવનું પહેલું જ ગુણસ્થાન, અભવ્ય જીવને બીજા ગુણસ્થાન ના હોય. બીજું હોય કે ના હોય? હવે ને બીજું તો સાસાદન કહ્યું. એ સાસાદન તો પડતું છે, સમ્યક દર્શન થઈને પડી જાય ને તો બીજું ગુણસ્થાન આવે. હવે અભવ્ય સમ્યક દર્શન નથી થવાનું એટલે પડવાનો પ્રશ્ન ક્યાં છે? સમજાય છે? એટલે અભવ્ય જીવને પહેલું જ ગુણસ્થાન અને જે ભવ્ય છે એને પહેલા ગુણસ્થાનથી 14 ગુણસ્થાન સુધી
બધા ગુણસ્થાન સંભળાવે. પહેલાથી 14 ગુણ, બધા ગુણસ્થાન એને સંભળાવે છે. પહેલાથી 14 બધા સંભળાવે છે. અને એ પહેલું આવી ગયું ને, પહેલાથી 14 આવી ગયું ને, પહેલું આવી ગયું ને દુરાંધુ ભવ્ય ને, પહેલાથી 14 કહી દીધું ને, આવી ગયું કે ના આવી ગયું? તો જે સિદ્ધ ભગવાન છે એટલે ભવ્ય અભવ્યત્વનો વ્યવહાર શું થઈ ગયો છે? સમાપ્ત થઈ ગયો છે. ત્યાં ભવ્યપણું અભવ્યપણાનો વ્યવહાર જોવામાં આવતો નથી, કેમ કે ભવ્યત્વ શક્તિની ત્યાં વ્યક્તિ થઈ ગઈ. જો અભવ્ય કહો તો સિદ્ધ દશા ના જોવામાં આવે, અને ભવ્ય કહીએ તો પછી શક્તિની વ્યક્તિ થઈ એવું નહીં કહેવાય. શક્તિની વ્યક્તિ થઈ ગઈ છે એટલે ભવ્યત્વનો વ્યવહાર ત્યાં સમાપ્ત થઈ ગયો છે. એવી રીતે છે. અને એ કહીને આમાંથી વાત લીધી હતી આપણે એક સમ્યક જ્ઞાન ચંદ્રિકામાંથી કે જે તમે કહો છો કે કેટલાક ભવ્ય એવા છે એનામાં મોક્ષમાં જવાની લાયકાત છે, શક્તિ છે, પણ ક્યારે મોક્ષ જશે નહીં. શક્તિ છે પણ જશે નહીં. તેના માટે દ્રષ્ટાંત આપ્યું ને સમ્યક જ્ઞાન ચંદ્રિકામાં કે અહમિન્દ્ર જે છે સ્વર્ગલોકમાં અહમિન્દ્ર, એ અહમિન્દ્રમાં નરકમાં જવાની શક્તિ છે. નરકમાં જવાની શક્તિ છે પણ નરકમાં નહીં જાય. ક્યારે નરકમાં જાય નારકી તરીકે એમ નહીં, નીચે ગમન કરીને નરકમાં નહીં જાય. જેમ અમુક પ્રકારના દેવો ત્રીજી નરક સુધી સંબોધન કરવા જાય છે, એવી રીતે અહમિન્દ્ર જે છે એ ત્યાંથી શક્તિ હોવા છતાં ગમન કરીને નરકમાં નહીં જાય. એમ અમુક જીવો એવા છે કે જેનામાં સમ્યદર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરીને મોક્ષમાં જવાની શક્તિ હોવા છતાં એમનામાં એ રત્નત્રય પ્રગટ નહીં થાય અને મુક્તિની પ્રાપ્તિ નહીં જોવામાં આવે. એવી રીતે છે. બાકી તો તમે વાંચજો, ઘણું છે એનો વિસ્તાર, બીજા એવી રીતે ઘણી વાતો આવે છે. હા હા, બીજું તો કહે ને સુવર્ણ પાષાણ ને અંધ પાષાણ, એની પણ વાત કરીએ કે અમુક સુવર્ણ પાષાણ એવા છે એમાં સુવર્ણ છે પણ ક્યારે સુવર્ણ ને માટી જુદા નહીં થાય. હવે શું કહે છે એ આમાં ગુરુદેવે પ્રશ્ન કર્યો છે કે વાત કરીએ અભવ્યત્વ ને અભવ્યત્વ સમજો. ભવ્યત્વ અને અભવ્યત્વ એ સિદ્ધ દશા પ્રગટ થતા એ સમાપ્ત થઈ જાય છે. કેમ કે આ ભવ્યત્વ અને અભવ્યત્વ એ કોઈ ગુણની પર્યાય નથી. શું ગુણની પર્યાય નથી. જેમ કેવલ જ્ઞાન એ જ્ઞાન ગુણની પર્યાય છે, સમ્યક દર્શન એ શ્રદ્ધા ગુણની પર્યાય છે. તો ગુણની પર્યાય હોય ને તો પછી જોવામાં આવી જોઈએ. એમ ભવ્યત્વ અને અભવ્યત્વ એ પર્ટિક્યુલરલી કોઈ ગુણની પર્યાય હોય તો સિદ્ધ દશા પ્રગટ થયા પછી પણ એની પર્યાય જોવામાં આવી જોઈએ. પણ એ કોઈ ગુણની પર્યાય છે નહીં. એટલા માટે સિદ્ધ દશા પ્રગટ થતા એ જાતિનો વ્યવહાર સમાપ્ત થઈ જાય. સમજણ પડે છે? એટલે ગુરુદેવશ્રીએ પ્રશ્ન કર્યો છે જ્ઞાન દૃષ્ટિમાં કે એવી કોઈ પર્યાય છે કે ગુણ ના હોય ને પર્યાય હોય? ત્યારે ગુરુદેવે જવાબ આપ્યો છે કે ભવ્યત્વપણું ને અભવ્યત્વપણું છે ને એ કહે છે કે ગુણ વગરની પર્યાય. સમજી ગયા ને? અને એક દ્રઢદ્રષ્ટિ પ્રકાશમાં પણ આવે છે સોગાની સાહેબે પ્રશ્ન પૂછ્યો છે. જો પ્રશ્ન છે જ્ઞાન ગોષ્ઠીમાં 456 પ્રશ્ન છે, ગુણ વિનાની પર્યાય હોય? પ્રશ્ન ગુણ વિનાની પર્યાય હોય? જો કે હા, ભવ્યતા તે પર્યાય છે. ભવ્યતા તે શું છે? પર્યાય છે. પણ તેને કોઈ ગુણ ના હોય. ભવ્યતા શું છે? પર્યાય, પણ એને ગુણ ના હોય. જો ભવ્યતા એ પર્યાય એનો ગુણ માનો તો સીધો વિરોધ ક્યાં આવશે?
હા, સીધું વાક્ય આવશે કે પછી સિદ્ધ ભગવાનમાં તમે માનો, પણ સિદ્ધ ભગવાનમાં તો ભવ્યત્વ અભવ્યત્વની વાત રહેતી નથી ત્યાં. એટલે નક્કી થઈ ગયું કે ભવ્યત્વ પર્યાય છે પણ એનો કોઈ ગુણ ન હોય. ભવ્યતાને પર્યાય પણ તેને કોઈ ગુણ ન હોય, છતાં તે પર્યાય હોય છે. અને સિદ્ધ દશા થતા તે પર્યાય હોતી નથી. ગુરુદેવ તો ગુરુદેવ હતા. હા, બધા જવાબ આપે છે ને. અને તમને એક બીજી વાત ખાલી કરું કે એક બે જગ્યાએ પ્રવચન સારમાં પણ છે ને, કારણકારી નિયમના પ્રવચનમાં પણ આવે છે આ બધા પ્રકરણોની અંતર્ગત. આ આદ્ય ગાથાઓ ચાલે છે એમાં જ આવે છે કે સંપ્રદાયમાં હતા એ વખતે ગુરુદેવની પાસે પ્રશ્ન આવેલો હતો કે અભવ્યને કેટલી દર્શનોની કેટલી પ્રકૃતિ હોય, ભવ્યને કેટલી હોય, એવા પ્રકારની પ્રશ્નોત્તરીની વાત. ત્યારે ગુરુદેવે કહ્યું ને કે દર્શનોની 3 પ્રકૃતિ છે, મિથ્યાર્થ, સમ્યક મિથ્યાર્થ, સમ્યક પ્રકૃતિ. એ વખતે ગુરુદેવે કહ્યું કે નહીં, આવું ના હોય ને આ પ્રમાણે હોય ને આમ ન હોય ને આમ હોય. એનો મતલબ ખ્યાલ છે ને, ગુરુદેવ શ્રીને માત્ર ત્રિકાલી ધ્રુવ શુદ્ધાત્માનો જ ખ્યાલ હતો એમ નહીં. એમને સમ્યક દર્શનમાં સામી પ્રકૃતિ દર્શનોની અને દર્શનોની મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ, સમ્યક પ્રકૃતિ, એના 3 ભેદ અને કોને ક્યાં શું હોય એ બધાનો પણ એમને ખ્યાલ હતો. ભલે જ્ઞાનનો વિષય છે, જ્ઞાનનો વિષય એટલે વ્યવહારનો વિષય છે, એ તો વાત બરાબર છે, ના નથી, એના આશ્રય ધર્મ નહીં થાય. પણ એમને એ જ્ઞાનનો વિષય પણ એમને એકદમ ક્લિયર, સ્પષ્ટ હતો. એ વાત તો એ છે. હા, એ સંપ્રદાયમાં હતા એ વખતની વાત છે, ત્યારની વાત છે. હા, નામ પણ ભૂલી ગયું. ઘણું ઘણું એક પાના સુધી એની વાત કરી છે. મળે તો બધા પાછળ આવે છે, ક્યાં પ્રશ્ન આવે છે વિદ્યાર્થીનો. આ દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશની અંદર તો મતલબ એક પ્રકારની જુઓ ને તો પારિણામિક ભાવની મુખ્ય રૂપથી વાતો છે, પરમ પારિણામિક ભાવની. દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ એક એક બોલ તમે જુઓ તો એકદમ ઊંચાઈ વાળા બોલ છે. એટલે તો ગુરુદેવ શ્રી દ્રવ્યદ્રષ્ટિ પ્રકાશ એમને કોઈને આપતા પણ નહોતા. એમ લાગે કે આનામાં એક પ્રકારની પચાવે એવી છે યોગ્યતા, એ ત્યારે આપતા. જો એક પ્રશ્ન છે, ધ્રુવ તત્વનું મહાત્મ્ય વિશેષ છે કે ધ્રુવને પકડવા વાળી પર્યાય? કોનું મહત્વ છે, ધ્રુવનું કે ધ્રુવને પકડવા વાળી પર્યાય? હા, તો જરા ઉત્તર સાંભળો. પોતાની અપેક્ષાએ બંનેનું મહાત્મ્ય છે. નંબર 1 વાત પોત બંનેમાં ખરેખર તો ધ્રુવ તત્વનું જ મહાત્મ્ય છે. પર્યાયનું મહાત્મ્ય આપવાથી જીવ પર્યાયમાં બેસી જાય છે, ઢીલો પડી જાય છે પાછો. હવે પ્રશ્ન સાંભળજો જરા. ધ્રુવ તત્વ તો અભવ્યમાં પણ છે. મારે એટલા માટે તમે કહો છો કે ભાઈ મહત્વ તો ધ્રુવનું છે, પર્યાયનું મહાત્મા જીવ પર્યાયમાં બેસી જાય છે. તો પ્રશ્ન શું છે? ધ્રુવ તત્વ તો અભવ્યમાં પણ છે, પરંતુ પકડ્યું નહીં તો શું લાભ? તો સમાધાન જરા સાંભળજો. પ્રશ્ન ખ્યાલ આવે ને? ધ્રુવ તત્વ તો અભવ્યમાં છે, પણ પકડ્યું નહીં તો શું લાભ? કે પકડવા વાળું કોણ છે? પર્યાય. એટલે મહાત્મા કોણ? પર્યાય. એમ કેવું છે. ધ્રુવ તો પણ પકડીને શું લાભ? તો ઉત્તર, અરે ભાઈ, ભવ્ય અને અભવ્ય બંને હું નથી. ભવ્ય અને અભવ્ય બંને હું નથી. હું તો ધ્રુવ તત્વ છું, જેમાં તે બંનેનો અભાવ છે. આ છે કે ભવ્ય અભવ્ય તો પર્યાયનો વિષય છે ને. એને ઘણાનો પ્રશ્ન હોય છે ને આ કે ભાઈ તમે આની વાતો કરો છો કે આપણે ભવ્ય છીએ કે અભવ્ય? આ પાસે દરેક ક્વેશ્ચનમાં ભવ્ય કે અભવ્ય? તો મારું કેવું એ છે કે તને ભવ્ય ભવ્યમાં ચલો તને ક્વેશ્ચન માર્ક થાય છે, ડાઉટ થાય છે, પણ તું જ્ઞાયક છો એમાં તને શંકા છે? હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું કે નહીં એમાં શંકા છે? હું જ્ઞાયક છું કે જડ છું? જ્ઞાયક છું કે જડ? તો હું શું છું? હું જ્ઞાયક જ છું ને. તો ભવ્ય છું અભવ્ય છું મુખ બાજુમાં, મુખ બાજુમાં હું જ્ઞાયક જ છું, બસ. અને હું જ્ઞાયક જ છું એવો જ્યાં નિર્ણય થયો ને, તો ભવ્ય
થઈ ગયો ને, સ્વીકાર થઈ ગયો. સમજાય છે કે નહીં? એટલે એ તો પેલી મજાની વાત છે. પ્રથમ તો 201 ગાથા પ્રવચન સારી. પ્રથમ તો હું સ્વભાવથી જ જ્ઞાયક છું. પ્રથમ તો હું સ્વભાવથી જ જ્ઞાયક જ છું. બસ વાત પછી ભવ્ય મૂકો ને સારે બધું ભાઈ. કેમ કે ભવ્ય ગુણ હશે ને તો એ તો સીધા દશા પ્રગટ થતા એ તો શું એ તો નીકળી જાય છે. અને હું તો અનાદિ અનંત રહેવા વાળો છું. એ રીતે છે સવારના સ્વાધ્યાય વિશ્વમાં કળશ આવે છે આગળ. પાંચ ભાવો મધ્ય શું કહે છે? એક આપણે પ્રવચન રત્ન ચિંતામણી 2 કાઢો. એમાં જે આપણે ભવ્ય ને અભવ્યની વાત આવે ને એ સંબંધમાં ગુરુદેવશ્રીનો એક સારો ખુલાસો છે કે ગુરુદેવશ્રીએ કહ્યું કે જે ભવ્યત્વ અને અભવ્યત્વ કોઈ ગુણ નથી, પર્યાય છે. એ કાલે વાત આવી હતી કે જો ગુણ હોય તો સિદ્ધ દશામાં પણ એની કોઈ પર્યાય હોવી જોઈએ. ત્યારે ગુરુદેવે બીજો પણ એક સરસ ખુલાસો કર્યો છે કે ઉદ્ગલની અંદર ઉદ્ગલમાં પણ એ પ્રમાણે જોવામાં આવે છે કે કર્મ જે છે કર્મ તો કર્મ એ કયા ગુણની પર્યાય છે? જેમ ખટાશ મીઠાશ એ રસગુણની પર્યાય છે તો ઉદ્ગલનો પરમાણુ કર્મરૂપ પરિણમ્યો. તો ખટાશ એ તો રસગુણની પર્યાય, સુગંધ એ ગંધગુણની પર્યાય, હલકાપણું એ સ્પર્શગુણની પર્યાય, લાલ પીળી વર્ણગુણની પર્યાય. તો એ ઉદ્ગલ પરમાણુની કર્મ રૂપે કર્મ પર્યાય કયા ગુણની પર્યાય?
તો ગુણ વગર પર્યાય થઈને ખ્યાલ આવે છે. એક તો એક ગુરુદેવ સમજાવી છે વાત. અને બીજું જે શબ્દ છે, શબ્દ એ પણ પર્યાય છે. શબ્દ કયા ગુણની પર્યાય છે? અને અલિગ્રહણની ગાથામાં આવે આગળ આવશે જીવ ચેતના ગુણ શબ્દ રસ રૂપ ગંધ વ્યક્તિ નિંદે. તો જીવ ચેતના ગુણ પછી શબ્દ રસ રૂપ ગંધ. તો રસ રૂપ ગંધ વર્ણ એ તો કોઈ ગુણની પર્યાય છે, પણ શબ્દ છે કયા ગુણની પર્યાય છે? તો જેમ શબ્દ ગુણ વગરની પર્યાય છે, કર્મ ગુણ વગરની પર્યાય છે, એમ ભવ્યત્વ અને અભવ્યત્વ એ પણ ગુણ વગરની પર્યાય છે. જો ગુણની પર્યાય હોય, તો સિદ્ધ ભગવાનની અંદર પણ એક પર્યાય જોવામાં આવી જોઈએ, પણ એ કોઈ ગુણની પર્યાય છે નહીં. તો સારો ખુલાસો છે, તો લીધો આવિષ્કાર. હવે અહીંયા કહે છે આગળ આ રીતે 5 ભાવોનું કથન કર્યું. હવે આગળ કહે છે 5 ભાવો મધ્યે ઔદૈક, ઔપશમિક, સાયોપશમિક, શાયિક અને પારિણામિક. 5 ભાવો મધ્યે શાયિક ભાવ કાર્ય સમય સાર સ્વરૂપ છે. શાયિક ભાવ છે ને કાર્ય સમય સાર છે, પર્યાય છે ને. તો શાયિક ભાવને કાર્ય સમય સાર કહેવાય, અને જે પારિણામિક ભાવ છે એને કારણ સમય સાર કહેવાય. અને સમય સાર ગ્રંથ જે છે ને એને શબ્દ બ્રહ્મ રૂપ સમય સાર કહેવાય. ગ્રંથ છે ને એ શબ્દોની રચના છે, એટલે શબ્દ બ્રહ્મ સમય સાર. અને એ જે શુદ્ધાત્માને બતાવે છે એ કારણ સમય સાર. અને એના આશ્રય પર્યાયમાં જે કાર્ય પ્રગટ થાય છે, કૃતકૃત્ય દશા પ્રગટ થાય છે, એને કાર્ય પરમાત્મા કહેવાય છે. બરાબર? કાર્ય સમય સાર, કાર્ય પરમાત્મા કહો, કાર્ય સમય સાર કહો. અને સમય સાર એટલે શુદ્ધાત્મા. તો પર્યાયમાં પણ શુદ્ધ થઈ ગયું, કાર્ય સમય સાર કહી દીધું. 5 ભાવો મધ્યે શાયિક ભાવ કાર્ય સમય સાર સ્વરૂપ છે. તે શાયિક ભાવ ત્રિલોકમાં પ્રક્ષોભના હેતુભૂત, પ્રક્ષોભનો નીચે અર્થ કર્યો છે ખળભળાટ. પ્રક્ષોભ એટલે ખળભળાટ. તીર્થંકરના જન્મ કલ્યાણ આદિ પ્રસંગે ત્રણેય લોકમાં આનંદમય ખળભળાટ થાય છે. જન્મ કલ્યાણ વગેરેના પ્રસંગ હોય ત્યારે ભગવાનનો જન્મ કલ્યાણકારી પ્રસંગ હોય છે કલ્યાણકના, ત્યારે થોડાક સમય માટે ત્રણેય લોકમાં ખળભળાટ થાય છે. પણ એ ખળભળાટ આનંદનો ખળભળાટ. ભૂકંપ આવે અને બધે ખળભળાટ થઈ જાય, એ આનંદનો ખળભળાટ નથી. એટલે અહીંયા પ્રક્ષોભનો ખળભળાટ તો છે, પણ આનંદનો ખળભળાટ. એમ હર્ષના પણ આંસુ હોય છે કે નહીં? આંસુ તો આંસુ આવી ગયા, પણ આંસુ કોના? હર્ષના આંસુ છે. ફરક છે ને તેમાં. એવી રીતે ખળભળાટ આનંદનો. ત્રિલોકમાં પ્રક્ષોભના હેતુભૂત તીર્થંકરપણા વડે પ્રાપ્ત થતા સકળ વિમળ કેવળ જ્ઞાનથી યુક્ત તીર્થનાથને તેમજ ઉપલક્ષણથી સામાન્ય કેવડીને અથવા સિદ્ધ ભગવાનને હોય છે. શું કહે છે કે આ કાર્ય સમય સાર જે ક્ષાયિક ભાવ છે, એ ક્ષાયિક ભાવ કોને હોય છે? તો એક તો લખ્યું કે તીર્થંકરપણા વડે પ્રાપ્ત થયેલા સકલ વિમલ કેવલ જ્ઞાનથી યુક્ત તીર્થનાથ એટલે તીર્થંકર ભગવાનને, અને ખુલાસો સાથે કર્યો ઉપલક્ષણથી સામાન્ય કેવડીને. બરાબર? એટલે 13મા અને 14મા ગુણ સ્થાનમાં કેવડીમાં કયા છે ને સંયોગ કેવડી ને અયોગ કેવડી, એ બંનેને, અને બીજા
સિદ્ધ ભગવાનને જોવામાં આવે છે. અનંત ભગવાન અને સિદ્ધ ભગવાનને આ કાર્ય સમયસાર એ જે કેવલ જ્ઞાન જે છે એ એમને જોવામાં આવે છે. પછી મને એનાથી નીચેના જીવોને આ કેવલ જ્ઞાન જે અનંત અને સિદ્ધ ભગવાનને જોવામાં આવે છે એ નહીં જોવામાં આવે. અનંત ભગવાનને સકલ પરમાત્મા કહ્યા અને સિદ્ધ ભગવાનને નિકલ પરમાત્મા કહ્યા. હવે કહે છે ઔદૈ, ઔપશમિક અને સાયુપશમિક ભાવો સંસારીઓને જ હોય છે, મુક્ત જીવોને નહીં. શું કહ્યું? ઔદૈ ભાવ, ઔપશમિક ભાવ અને સાયુપશમિક ભાવ. એક તો ક્ષાયિક તો ગયો ઉપર, આ ત્રણ રહ્યા બીજા પર્યાય ભાવની વાત કરીએ તો ઔદૈક, ઔપશમિક, સાયુપશમિક ભાવ સંસારીઓને જ હોય. સંસારીઓ એટલે કયા ગુણસ્થાનથી કયા ગુણસ્થાન આવે? પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન, પહેલાથી 14મા ગુણસ્થાન સુધી જીવો સંસારી કહેવાય. તત્વસૂત્રમાં આવે છે જીવોના બે ભેદ, સંસારી અને મુક્ત. સંસારી એટલે મુક્ત શબ્દ જ મૂક્યો ને, મુક્ત એટલે સિદ્ધ ભગવાન અને બાકીના બધા સંસારી. પહેલાથી 14મા ગુણસ્થાનમાં બધા જીવો સંસારી કહેવાય. અરહંત ભગવાન પણ સંસારી કહેવાય. 13મા ગુણસ્થાનમાં વિદેહ ક્ષેત્રમાં સિમંદર ભગવાન છે, તીર્થંકર, ભાઈ એ સંસાર દશા છે, ત્યાં પણ સંસાર છે. કેમ? કેમ કે આપણે ઔદૈક ભાવના 21 ભેદમાં અસિદ્ધત્વ નામનો એક ઔદૈક ભાવ આવે ને, અસિદ્ધત્વ નામનો ઔદૈક ભાવ. 14મા ગુણસ્થાન સુધી અસિદ્ધત્વ નામનો 21 પ્રકારના ઔદૈક ભાવનો એક ભેદ હતો. એ અસિદ્ધત્વ નામનો ઔદૈક ભાવ 14મા ગુણસ્થાન સુધી જોવામાં આવે છે. એટલે આ ઔદૈક જો ઔદૈક, ઔપશમિક અને ક્ષાયોપશમિક ભાવ સંસારીઓને જ હોય છે. જે ઔદૈક ભાવ છે ને એ પહેલા ગુણસ્થાનથી 14મા ગુણસ્થાન સુધી જોવામાં આવશે બધાને, પહેલાથી 14મા સુધી. ઔપશમિક ભાવ છે એ ઔપશમિક ભાવની વાત કરીએ તો ચોથા ગુણસ્થાન ઔપશમિક સમ્યક્ત્વ અને 11મા ગુણસ્થાન સુધી, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું, જે ઔપશમિક સમ્યક્ત્વ કહ્યું ને, પછી આગળ જતા ઔપશમિક ચારિત્ર, દ્વિતીયોપશમ સમ્યક્ત્વ એટલે સામાન્ય કથન કરીએ ચોથા ગુણસ્થાનથી કરીને કયા ગુણસ્થાન સુધી? 11મા ગુણસ્થાન સુધી. ચોથાથી 11મા ગુણસ્થાનમાં આ ઔપશમિક ભાવ જોવામાં આવે. ચોથાથી નીચે નહીં જોવામાં આવે, 11થી ઉપર નહીં જોવામાં આવે. પછી ક્ષાયોપશમિક, તો ક્ષાયોપશમિક ભાવ જે છે એ ક્ષાયોપશમિક ભાવ પહેલા ગુણસ્થાનથી શરૂ કરીને 12મા ગુણસ્થાન સુધી જોવામાં આવશે. આપણે વાત ને ક્ષાયોપશમિક ભાવ છદ્મસ્ત જીવને જે ક્ષયોપશમ જ્ઞાન દર્શન વીર્ય જોવામાં આવે તો પહેલાથી 12મા ગુણસ્થાન સુધી ક્ષયોપશમ ભાવ અને ચોથાથી 11માની વચ્ચે ઔપશમિક ભાવ અને પહેલાથી 14મા સુધી ઔદૈક ભાવ જોવામાં આવે છે. અને ક્ષાયિક ભાવ જે છે, ક્ષાયિક ભાવ ચોથાથી શરૂ કરીને સિદ્ધ દશા સુધી બધે જોવામાં આવે. ક્ષાયિક ભાવ ચોથાથી ક્ષાયિક સમ્યક્ત થયું ને, સિદ્ધ ભગવાનને પણ જોવામાં આવે. બરાબર છે? હવે જો અનંત ભગવાનની વાત કરીએ 13મા ગુણસ્થાનમાં 4 ભાવમાંથી 5મા ભાવને છોડો, હમણાં 4 ભાવમાંથી આ પર્યાય ભાવની વાત કરીએ તો 13મા ગુણસ્થાનમાં અનંત ભગવાનને કયો ભાવ જોવામાં આવે? અનંત ભગવાનને ક્ષાયિક ભાવ જોવામાં આવશે. સમજો, ક્ષાયિક ભાવ. ઔદૈક ભાવ પણ જોવામાં આવશે, ઔપશમિક નહીં જોવામાં આવે. અને ક્ષાયોપશમિક, ઔપશમિક પણ ઔપશમિક 11મા સુધી હોય, ક્ષાયોપશમિક 12મા સુધી હોય. તો ઔદૈક અને ક્ષાયોપશમિક નહીં જોવામાં આવે અનંત ભગવાનને 13મા અને 14મા. તો ત્યાં કયા? ઔદૈક ભાવ અને ક્ષાયિક ભાવ બે જોવામાં આવશે. બરાબર છે?
પારિણામિક ભાવ તો બધામાં છે જ, એટલે એને આપણે બાજુ મૂકી દઈએ 1 મિનિટ માટે. બરાબર છે? આપણે પર્યાયરૂપ ભાવની વાત કરી રહ્યા છે. સિદ્ધ ભગવાનની વાત કરીએ તો આ 4 પર્યાયરૂપ ભાવમાંથી સિદ્ધ ભગવાનને ઔપચારિક નહીં, એટલે ઔપચારિક તો 11મા સુધી, સાર્વક્ષણિક 12મા સુધી. બરાબર છે કે નહીં? થઈ ગયું ને? ઔદૈહિક 14મા સુધી. શાહી ભાવ રહ્યો, શાહી ભાવ જોવામાં આવે છે. તો સિદ્ધ ભગવાનને માત્ર શાહી ભાવ. બરાબર. હવે જો પારિણામિક ભાવ છે, કે પારિણામિક ભાવ તો બધામાં છે, પહેલાથી સિદ્ધ સુધી બધામાં છે. એટલે પારિણામિક ભાવને જો તમે એડ કરો, ઉમેરો, તો સિદ્ધ ભગવાનને કેટલા ભાવ થઈ ગયા? 2. એક પારિણામિક ભાવ ને બીજો શાહી ભાવ. 2 ભાવ પારિણામિક ભાવ, શાહી ભાવ સિદ્ધ ભગવાન. અનંત ભગવાનને કહીએ તો કેટલા? 3. પારિણામિક ભાવ, શાહી ભાવ અને ઔદૈહિક ભાવ. પેલા ઔપચારિક અને સાર્વક્ષણિક નીકળી ગયા, કેમ કે ઔપચારિક 11મા સુધી, સાર્વક્ષણિક છે 12મા સુધી જોવામાં આવે છે. બરાબર? એવી રીતે છે. જો હવે આગળ કહે છે પૂર્વોક્ત 4 ભાવો, પૂર્વોક્ત 4 ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ. લો, ભગવાનની પૂજા કરીએ તો મોક્ષનું કારણ ખરું કે નહીં? હા, જૈન ભગવાનની પૂજા મોક્ષનું કારણ નહીં? અરે પૂજા કરવાનો ભાવ એ તો ઔદૈહિક ભાવ છે, એ તો ઔદૈહિક ભાવ છે, શાહી ભાવ એ નથી. પૂજા કરવાનો ભાવ, સ્વાધ્યાય કરવાનો ભાવ, વ્રતાદિ પાલન કરવાનો ભાવ, અહીંયા કહે છે સ્પષ્ટ લખી 4 ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. પહેલા તો આપણે સમજાય કે 4 ભાવો મુક્તિનું કારણ નથી. 4 ભાવ મુક્તિનું કારણ નથી. તો શુભ ભાવ કરતા કરતા ધર્મ થાય એ વાત સીધી નીકળી ગઈ ને? પુણ્ય કરતા કરતા ધર્મ થઈ જાય એ વાત નીકળી ગઈ. એને સ્પષ્ટ કહે છે 4 ભાવ મોક્ષનું કારણ નથી, તો ઔદૈહિક ભાવ મોક્ષનું કારણ ક્યાંથી હોય? અહીંયા તો કહે છે કે ઔદૈહિક ભાવ તો મોક્ષનું કારણ નથી, પણ ધર્મનો ક્ષયોક્ષમ ભાવ, ઔપચારિક ભાવ અને શાહી ભાવ એ પણ મોક્ષનું કારણ નથી, મુક્તિનું કારણ. કેમ? તો કારણ આપ્યું આવરણ સંયુક્ત હોવાથી. આવરણ સંયુક્ત. 4 ભાવ નિરાવરણ નથી, આવરણ છે. કે શેનું આવરણ છે? કર્મનું આવરણ છે. કર્મના આવરણ છે. કે ઔદૈહિક ભાવ, સાર્વક્ષણિક ભાવ અને ઔપચારિક ભાવમાં તો આવરણ ચલો છે, પણ શાહી ભાવમાં શું આવરણ? ત્યાં તો કર્મનો શું થઈ ગયો છે? ક્ષય થઈ ગયો છે. કેવલ જ્ઞાન થયું તો જ્ઞાનાવરણ, તો જ્ઞાનાવરણનો ક્ષય. શું બોલીએ છે? કેવલ જ્ઞાન જ્યાં સુધી નહોતું ત્યાં સુધી કેવલ જ્ઞાનાવરણ, અને કેવલ જ્ઞાન પ્રગટ્યું તો કેવલ જ્ઞાન આવરણનું શું થઈ ગયો? ક્ષય. એ તો નીકળી ગયું. તો પછી તમે કેવલ જ્ઞાન કે જે શાહી ભાવ છે એને તમે આવરણ વાળો ભાવ કેમ કહો છો? એને આવરણ વાળો ભાવ એટલા માટે કહીએ છીએ, ભલે અત્યારે આવરણ નથી, પણ પહેલા આવરણ હતું કે નહોતું? હતું કે નહોતું? હતું ને આવરણ. સમજણ પડે છે કે નહીં? બસ પહેલા આવરણ હતું એટલે અમે એ ભાવને આવરણ સંયુક્ત કહીએ છીએ. લગ્ન કરીને પછી છૂટાછેડા લઈ લીધા તો લગ્ન કરેલું કહેવાય કે ના કહેવાય? લગ્ન કરેલું કહેવાય કે ના કહેવાય? છૂટાછેડા લઈ લીધા ને, પણ એ પહેલા લગ્ન કર્યું હતું એક વખત, એ તો નક્કી થઈ ગયું ને. છૂટાછેડા લીધા એનો મતલબ શું થયો? લીધો મતલબ શું થયો? લગ્ન કરેલું હતું. એમ આ કેવલ જ્ઞાનાવરણને હજી કને ગાડી અનંત ભગવાન અને સિદ્ધ ભગવાનને અત્યારે આવરણ નથી. અત્યારે આવરણ નથી એનો મતલબ પહેલા આવરણ હતું. અત્યારે જેમને છૂટાછેડા લીધા એમ કર્મની સાથે છૂટાછેડા
લીધા, અરહત અને સિદ્ધ ભગવાને કર્મ સાથે છૂટાછેડા લઈ લીધા. છૂટાછેડા લીધા એનો મતલબ પહેલા કર્મની સાથે બંધન. તમે કહો છો ને કે લગ્ન વખતે છેડા બંધન, એ પહેલા તો અનંત અને સિદ્ધ ભગવાનની કર્મની સાથે છેડા બંધન હતું ને પહેલા, એટલે આવરણ સંયુક્ત છે. સીધી વાત, એટલે આવરણ સંયુક્ત છે. અહીંયા એ કહેવા માંગે છે. અને આવરણ સંયુક્ત છે માટે કહે છે મોક્ષનું કારણ. અને જે હવે કહે છે આગળ જો લખે છે આગળ અહીંયા આપણે એમ લખ્યું છે ને સકલ નિરાવરણ, આપણે પડજો 320 વાર. જે સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસ નહીં, અવિનશ્વર શુદ્ધ, પછી શુદ્ધ પારિણામિક પરમ ભાવ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે જ હું છું. એમાં આવ્યું ને જે સકલ નિરાવરણ, સકલ નિરાવરણ, સર્વથા નિરાવરણ, સંપૂર્ણ નિરાવરણ. પહેલા આવરણ હતું ને પછી આવરણ નીકળ્યું એવું નહીં. આ જે શુદ્ધ પારિણામિક ભાવ જે છે સકલ નિરાવરણ છે. એને પહેલા પણ જે બાલ બ્રહ્મચારી હોય ને એના માટે એવું કહેવાય કે છૂટાછેડા લીધા. બાલ બ્રહ્મચારી માટે એવું નહીં કહેવાય છૂટાછેડા લીધા. બાલ બ્રહ્મચારી ને છે તો 5 બાલ યતિ મહાવીર ભગવાન એવું કહીશું એમને કે પહેલા લગ્ન કર્યા ને પછી દીક્ષા લીધી નહીં? સમજાય છે કે નહીં? જે 5 બાલ યતિ કહે ને એમાં પંચમ ભાવ કેવો છે? પંચમ ભાવ બાલ યતિ જેવો છે ભાઈ. એને અનાદિ અનંત એને કર્મની સાથે કોઈ સાંઠ-ગાંઠ છે જ નહીં. ના ઉદયની સાંઠ-ગાંઠ, ના ક્ષયોપશમની, ના ક્ષયની, ના ઉપશમની કોઈ સાંઠ-ગાંઠ. બાલ બ્રહ્મચારી છે, પંચમ ભાવ છે, નિરપેક્ષ છે, કર્મના ઉદય ઉપશમ. એટલે કહે છે સકલ નિરાવરણ, કોઈ આવરણ નહીં. જો એટલે આપણે ઘણી વાર કહીએ છીએ ને કે ભાઈ કેવલ જ્ઞાનાવરણનો ઉદય છે ને, કેવલ જ્ઞાનાવરણનો ઉદય તો કોનો ઘાત કરે? અત્યારે આપણે કેવલ જ્ઞાનાવરણનો ઉદય છે કે નહીં? તો કેવલ જ્ઞાનાવરણ કોના ઘાતમાં નિમિત્ત છે? કેવલ જ્ઞાનના ઘાતમાં નિમિત્ત છે. શું અત્યારે કેવલ જ્ઞાન નથી જોવામાં આવતું તો સામે નિમિત્તમાં શું છે? કેવલ જ્ઞાનાવરણનો ઉદય. તો કેવલ જ્ઞાનમાં નિમિત્ત છે. પણ એ કહે છે કે કેવલ જ્ઞાનાવરણ કેવલ જ્ઞાનમાં પ્રગટ થવામાં એ ન પ્રગટ થવામાં નિમિત્ત ભલે હો. શું કેવલ જ્ઞાનાવરણનો ઉદય હોય તો અહીંયા ભલે કેવલ જ્ઞાન પ્રગટ ના હોય, કેવલ જ્ઞાન ઉપર ભલે આવરણ આવે. સમજો વિપુલભાઈ, શાંતિભાઈ, કેવલ જ્ઞાનાવરણનો ઉદય છે તો અહીંયા કેવલ જ્ઞાનમાં ભલે આવરણ અહીંયા જોવામાં આવે પણ મારામાં આવરણ નથી. મારામાં આવરણ નથી. એ પર્યાયમાં કેવલ જ્ઞાન પ્રગટ ન થયું એમાં ભલે કેવલ જ્ઞાનાવરણ નિમિત્ત કહેવાય પણ એ આવરણનો ઉદય કેવલ જ્ઞાનાવરણનો ઉદય હોય તો હું નિરાવરણમાંથી આવરણ વાળો થઈ જાઉં એવું. હું તો નિરાવરણ છું. અને એ કર્મના ઉદયની દોડ પહોંચે તો ક્યાં સુધી પહોંચે છે? કર્મના ઉદયની દોડ પહોંચે તો ક્યાં સુધી પહોંચે છે? પર્યાય સુધી. નિમિત્તમાં નિમિત્ત નૈમિત્તિકની દોડ પર્યાય સુધી છે. મારા સુધી એની પહોંચ નથી. સમજવું ભાઈ? હા, એ છે. સમજો જરા, જવાબ તમે આપજો જરા કે અત્યારે આ જીવને વર્તમાન પર્યાયમાં કેવલ જ્ઞાન નથી. બરાબર છે ને? તો સામે કેવલ જ્ઞાનાવરણનો શું છે? ઉદય છે. ઠીક છે ને? હવે જ્યારે જીવને પર્યાયમાં કેવલ જ્ઞાન પ્રગટ્યું તો આ બાજુ કેવલ જ્ઞાનાવરણનો શું થયો? ક્ષય થયો. આવરણ હટી ગયું. બરાબર છે? તો પહેલા આવરણ હતું અને પછી આવરણ હટ્યું. તેનાથી ફરક દ્રવ્યમાં પડ્યો કે પર્યાયમાં પડ્યો? શેમાં ફરક પડ્યો?
પર્યાયમાં ફરક પડે. સમજી ગયા ને? કેવલ જ્ઞાનાવરણ હતું તો પર્યાયમાં કેવલ જ્ઞાન હતું, અને કેવલ જ્ઞાનાવરણ ગયું તો પર્યાયમાં કેવલ જ્ઞાનનો ઉદય થયો. બરાબર છે ને? પણ એ કેવલ જ્ઞાનાવરણ હતું ત્યારે પણ હું તો નિરાવરણ હતો, અને કેવલ જ્ઞાનાવરણ ટળ્યું ત્યારે પણ હું તો નિરાવરણ છું. મને કોઈ પણ પ્રકારના આવરણ મને નથી મળતા. જેમ નથી હોતું કે મોટા ફંક્શનો હોય ને, એની અંદર એક સમજો કે એક જે ડિનર માટે જમવા માટેનો એક આખો એક મંડપ છે, એક રહેવા માટેની જગ્યા છે, એક પાંડાલની અંદર બેઠવા ઉઠવાની વ્યવસ્થા છે, એવા 4-5 અલગ અલગ ડિવિઝન છે. તો તમારે જ્યાં પણ જવાનું હોય ત્યાં એ પ્રકારનો શું પાસ આપવામાં આવે તો એને ત્યાં એન્ટ્રી મળે. પણ અમુક સેલિબ્રિટી એવા હોય કે એમની પાસે એવા પ્રકારનો પાસ હોય ને, એ બધા ડિપાર્ટમેન્ટમાં એમને ડિવિઝન દીધો, એમને કોઈ ડિપાર્ટમેન્ટ નડે નહીં કે અહીંયા જવાય ને અહીંયા ના જવાય ને અહીંયા જવાય ને અહીંયા. એમની પાસે એવા પ્રકારનો પાસ કે બધી જગ્યાએ જવા મળે. સમજાય છે કે નહીં? એમને કોઈ નડે નહીં. મારે બતાવવું છે, કોઈ નડે ને બધી જગ્યાએ છૂટી, કોઈ નડે. એવી રીતે આ પારિણામિક ભાવ કેવો છે કે એને આ કર્મની જે ઉદય ઉપશમ છે એને કશું નડતું એ છે. આ એને શું કહેવાય છે? એવા પ્રકારનો પાસ હોય ને કંઈક એનું નામ આપવામાં આવે છે. એને એક અલગ નામ છે. વીઆઈપી તો બરાબર છે, અલગ નામ છે. જો શું કહે છે અહીંયા? પૂર્વોક્ત 4 ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. પછી કહેજો ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે. તો ત્રિકાળ નિરૂપાધિ, કોઈ પણ પ્રકારની ઉપાધિ નહીં. ત્રિકાળ નિરૂપાધિ એટલે ખરા ને? ઉદયની ઉપાધિ, ઉપશમની, ક્ષયની, ક્ષયોપશમની કોઈ ઉપાધિ. ક્યારે? શું લખ્યું છે? ત્રિકાળ નિરૂપાધિ. આ વસ્તુ મહત્વની છે. એટલે કેવલ જ્ઞાન જે છે ને એ એક સમયની પર્યાય છે. પહેલા તો નહોતું ને, પ્રજ્ઞા પછી એ નિરૂપાધિ ભલે કહો એક અપેક્ષા છે, પણ ત્રિકાળ તેમાં લાગુ નહીં પડે, અને પર્યાય એક સમયની છે. જ્યારે આ વાત જે ચાલે છે એ તો કેવા બની? ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમ ભાવની, એટલે પારિણામિક ભાવનાથી, પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુઓ વર્તમાન કાળે જાય છે, ભવિષ્ય કાળે જશે અને ભૂતકાળે જતા. આ તમારે તૈયાર કરવાની છે લાઈન તરીકે. જો આટલું તમારે બહુ લાંબી યાદ રહે તો ઠીક છે, આટલું યાદ રાખવાનું છે તમારે. પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુઓ વર્તમાન કાળમાં જાય છે, ભવિષ્ય કાળમાં જશે અને ભૂતકાળમાં જતા. કોની ભાવનાથી? પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુઓ ભૂતકાળમાં જતા હતા, ભવિષ્યમાં જશે અને વર્તમાન કાળમાં જઈ રહ્યા છે. એમનો વર્તમાન કાળે જાય છે, ભૂતકાળમાં જતા હતા, ભવિષ્યમાં જશે. કોની ભાવનાથી? બસ સીધી ભાવ છે. પંચમ ભાવની ભાવનાથી. અહીંયા ભાવનાનો અર્થ એકાગ્રતા. ભાવનાનો અર્થ માત્ર વિકલ્પ નહીં. પંચમ ભાવની એટલે પારિણામિક ભાવની ભાવનાથી કઈ ગતિ? પંચમ ગતિએ. એટલે મુક્તિનું કારણ. પંચમ પેલા 4 ભાવો મુક્તિનું, પંચમ ગતિનું કારણ નથી. પંચમ ગતિનું કારણ કોણ? પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુઓ. હવે આ મુમુક્ષુ એટલે કોઈના પર એવો આ ગ્રુપવાળા મુમુક્ષુ ને આ ગ્રુપવાળા મુમુક્ષુ નહીં. ક્યાં છે? બધી શાસ્ત્રમાં આ જેને મોક્ષમાં જવાની ચાહના છે એ મુમુક્ષુ છે. ભલે ધર્મમાં નારકી છે, પણ મુક્તિની ભાવના છે તો મુમુક્ષુ છે.
ભલે પશુનો જીવ છે પણ મુક્તિની કામના છે તો મોક્ષ છે. હા પણ આ મોહી જીવોએ, અજ્ઞાની જીવોએ એવા ભેદ પાડી દીધા ને આ મુમુક્ષુ ને આ મુમુક્ષુ નહીં. અરે મુમુક્ષુ નહીં એનો અર્થ તો વિચાર તો કરો. મુમુક્ષુ નહીં એનો મતલબ એ જીવોને મોક્ષની કામના નથી. અરે લખી સંવેદનામાં પણ છેલ્લે લખ્યું મુમુક્ષુએ આનો સ્વાધ્યાય નિરંતર કરવો. કેટલી જગ્યાએ લખ્યું મુમુક્ષુ શબ્દ આવ્યો છે અહીંયા લખ્યું જો. અને ઉપર સંસ્કૃતમાં જો જરા ઉપર ત્રીજી લીટી છે ને એકાર નિરૂપાધિ સ્વરૂપ નિરંજન નિજ પરમ પંચ ભાવ ભાવનયા પંચમ ગતિમ. પછી લખ્યું છે મુમુક્ષરો યાંતિ યાશંતિ ગતશ્ચેતિ. મુમુક્ષુ શબ્દ પડ્યો છે કે નથી પડ્યો? એમાં કેટલી જગ્યાએ આવે છે. તો એ લખે છે વાંચીએ જો એવા પૂર્વોક્ત ચાર ભાવો આવરણ સંયુક્ત હોવાથી મુક્તિનું કારણ નથી. ત્રિકાળ નિરૂપાધિ જેનું આખું યાદ રહે તો આખું આ ચિંતનના વિષયો છે. આ પોતાના આત્માની આરાધના માટેના આ બધા વિષયો છે. ચિંતન શું કરવું શું કરવું ટોનિક છે. ટોનિક છે હવે કે નહીં. આમાંથી જીવને તાકાત મળે છે, આત્મા પુષ્ટ થાય છે. કે ત્રિકાળ નિરૂપાધિ જેનું હવે આટલું પણ જીવ ચાલે છે. ત્રિકાળ મારામાં કોઈ ઉપાધિ નથી, ડાયાબિટીસ બીપી એ બધું તો દૂર થઈ ગયું ને. ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે. પછી એવા નિરંજન, અંજન એટલે મલિનતા, નિરંજન અંજન ચોર શું કહીએ છીએ આપણે? અંજન ચોર નિરંજન થઈ ગયું. નિરંજન એટલે નિરંજન, અંજન એટલે મેલ, રાગ દ્વેષની મલિનતા. નિરંજન થઈ ગયો, મલિનતા નીકળી ગઈ પર્યાયમાં. એમાં આ જ્ઞાય ભાવ નિરંજન છે. અત્યારે તું તને અંજન ચોર શું કામ માને છે? હું રાગી દ્વેષી ક્રોધી એટલે આને શું માને? પોતાને ચોર માન્યો, અંજન ચોર માન્યો ને. પણ કે છે તું તો નિરંજન છો, તું ચોર નથી. જો એવા નિરંજન આખું આ પ્રમાણે ત્રિકાળ નિરૂપાધિ જેનું સ્વરૂપ છે એવા નિરંજન નિજ પરમ પંચમ ભાવ. પંચમ ભાવ પણ કોનો? નિજ પરમ પંચમ ભાવ. પરમ એટલે સર્વોત્કૃષ્ટ. ચાર પાંચે ભાવોમાં સર્વોત્કૃષ્ટ ભાવ કયો ભાવ છે? પંચમ ભાવ. નિજ પરમ પંચમ ભાવની ભાવનાથી પંચમ ગતિએ મુમુક્ષુ જાય છે, જશે અને જતા. ગુરુદેવજી જેના માટે કહે છે ને આજે માનો કાલે માનો ચાહે અનંત કાળ બાદ માનો. પણ આ વાત છે કે જે મોક્ષમાં જાય છે એ પંચમ ભાવની ભાવના. જતા હતા એ પણ પંચમ ભાવની ભાવનાથી ગયા. અને ભવિષ્યમાં જે જશે એ પણ પંચમ ભાવની ભાવનાથી જશે. ભૂલમાં ક્યાંક ભૂલ થઈ જાય અને કોઈ જીવ શુદ્ધ ભાવ કરતા કરતા મોક્ષમાં પહોંચી જાય, ક્યાંક મિસ્ટેક થઈ ગઈ, ગડબડ થઈ ગઈ, અછેરું આવી ગયું, એમાં અછેરા ના હોય. સમજાય છે કે નહીં? ચક્રવર્તીનું માન ભંગ થાય, તીર્થંકરની પુત્રી, એવા અછેરા તો થાય. પણ આ પંચમ કાળમાં એવી ભૂલ થઈ ગઈ કે કોઈને શુદ્ધ ભાવથી મોક્ષ થઈ ગયો એવું નથી. ગમે તે ક્ષેત્ર હોય, ગમે તે કામ. છેટામાં એવા પ્રકારની પંક્તિ આવે છે, અલગ થોડીક નવા પ્રકારની જ્ઞાનના સંદર્ભમાં. શું છે ને? જે પૂરબ શિવ ગયે જાય આગે જઈએ, સો સદ મહિમા જ્ઞાન કરી મુનિનાથ કહે છે ને. જે પૂરબ શિવ ગયે જાહી અરુ આગે જઈએ, સો સબ મહિમા જ્ઞાન મુનિનાથ. મુનિનાથ એટલે મુનિઓના નામ કે જ્ઞાનની મહિમા. અને જ્ઞાન કોના આશ્રય પ્રગટ થાય છે? પંચમ ભાવના આશ્રય પ્રગટ થાય છે. વેદ જ્ઞાનનો મહિમા બતાવે. વેદ વિજ્ઞાન સિદ્ધા.
આમાં પણ આવે છે ને, દેવસ્તુતિમાં પણ આવે છે દોલતરામજીમાં દેવ. હા, तुम शासन से अमेय जीव शिव गए जाहि जय है सभी लो. आई बोले तुम शासन से अमेय जीव शिव गए जाहि और आगे છે એ પ્રમાણે શિવ ગયે જાહિ. હા, એ પ્રમાણે ત્રણેય કાળની વાત છે ત્યાં આગળ. પણ ત્યાં જે રીતે ભગવાનના નિમિત્તનો આરોપ કરીને વાત કરી કે તુમ શાસન સે અમેથી શિવ ગયે જાહિ और जाहि जय है सदी सदी सरे हमेशा એ પ્રમાણે. તો ત્યાં ભગવાનનો મહિમા કરીને વાત કરી, નિમિત્તની પ્રધાનતા. ત્યાં છટાડામાં જ્ઞાનની પ્રધાનતાથી વાત કરી અને અહીંયા પંચમ ભાવની તરફથી વાત કરી. રવિન્દ્ર સાહેબની પૂજામાં આપણી જગ્યા આવે છે, ભક્તિ આવે છે, ક્યાં આવે છે, મુખ્યમાં આવે છે હવે આગળ. હવે 41મી ગાથાની ટીકા પૂર્ણ કરતા ટીકાકાર મુનિરાજ એટલે પદ્મ પ્રણવધારી દેવ બે શ્લોકો કહે છે. પહેલો શ્લોક 58. કંચિત પંચમ ગતયે પંચમ ભાવં સ્મરતે વાંસઃ સંચિત પંચાચારા કિંચન ભાવ પ્રપંચ પરિણામ. 54 સાઈડ તે સાથે પાઠ કરી છે. કૃતમપિ સમસ્તં ભોગિનાં ભોગમૂલં યદતુ પરમતત્ત્વાભ્યાસનિષ્ણાતચિત્તઃ ભુવયસમયસારં સારતત્ત્વસ્વરૂપં ભજતુ ભવવિમુક્તે કોતદોષો મુનીશ. પહેલામાં શું છે 58માં? અંચિત પંચમ ગતૈ પંચમ ભાવમ સ્મરંતિ વિદ્વાંસઃ સંચિત પંચાચારા કિંચન ભાવ પ્રપંચ પરિહીના. શ્લોકાર્થ. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય રૂપ 5 આચારોથી યુક્ત. એ બીજી રીતિમાં છે ને, સંચિત પંચાચારા સંચિત યુક્ત 5 આચાર દર્શન, ધ્યાન, ચારિત્ર, તપ અને વીર્ય. આ જે 5 આચાર જે છે ને એ નિશ્ચય વાળા આચાર, નિર્વિકલ્પ દશા વાળો આચાર. આ શુદ્ધ ભાવની વાત નથી, એ પરમાર્થ વિતરાગ ભાવની વાત છે આ. બરાબર? એ 5 આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહ પ્રપંચથી સર્વથા રહી. સહિત અને રહિતની વાત કરીએ, યુક્ત અને રહિત 5 આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહ પ્રપંચથી સર્વથા રહિત. એટલે કિંચન બીજી રીતિમાં કિંચન ભાવ પ્રપંચ પરિહીના. કોઈ પણ પ્રકારના પરિગ્રહ પ્રપંચથી જેવો રહિત છે અને 5 આચારોથી કેવા છે? યુક્ત છે. 5 આચારોથી યુક્ત અને કાંઈ પણ પરિગ્રહ પ્રપંચથી સર્વથા રહિત એવા વિદ્વાનો એટલે અહીંયા જે વિદ્વાનની વાત જે છે એ આત્માને જે અનુભવે છે, જાણે છે, 5 આચારોથી જે યુક્ત છે એવા મુનિરાજ અને ગૌણપણે શ્રાવક સર્વે દ્રષ્ટિ પર એ બધાની વાત કરે છે અહીંયા. એવા વિદ્વાનો પૂજનીય પંચમ ગતિને પ્રાપ્ત કરવા
પૂજનીય પંચમ ગતિ એટલે લખ્યું ને અંચિત પંચમ ગતયે. શું લખ્યું? અંચિત પંચમ ગતયે એટલે પૂજનીય પંચમ ગતિને પ્રાપ્ત કરવા માટે પંચમ ભાવને સ્મરે છે. પંચમ ભાવ આવ્યું ને. અહીંયા પંચમ ભાવ પૂજનીય જો કયો શબ્દ વાપર્યા છે? પૂજનીય પંચમ ગતિ. પૂજનીય પંચમ ગતિ. પંચમ ગતિ એ તો સિદ્ધ દશા છે તો પૂજનીય લખ્યું. સમજી ગયા ને? પૂજનીય પંચમ ગતિ તો એ વ્યવહાર છે ને. વ્યવહાર છે જે દશા પ્રગટી યહંતિ શરણમ પવજ્જામિ પછી સિદ્ધે શરણમ. સિદ્ધ ભગવાન પૂજનીય છે કે નહીં? પર્યાય અપેક્ષાએ તો પૂજનીય એવી પંચમ ગતિને પ્રાપ્ત કરવા માટે પંચમ ભાવનું સ્મરણ વિદ્વાન જ્ઞાની પુરુષો મુનિરાજ શ્રાવક સમ્યદ્રષ્ટિ જીવો એ પંચમ ગતિ જે પૂજનીય છે એને પ્રાપ્ત કરવા માટે કોનું સ્મરણ કરે છે? પંચમ ભાવ વ્યાયક ભાવ જે ત્રિકાળ નિરૂપાદી સ્વરૂપ છે એ સકલ નિરાવરણ છે અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય જે છે એવા એક પંચમ ભાવનું સ્મરણ કહેતા એમાં એકાગ્રતાનો અભ્યાસ કરે છે. ધર્માન એમાં લીનતા એ છે. ફરી બોલીએ છીએ. અંચિત પંચમ ગતયે પંચમ ભાવં સ્મરન્તિ વિદ્વાંસઃ સંચિત પંચાચારા. પાંચ આચારોથી યુક્ત છે. આજ્ઞાની જીવ અને બીજા બધા પરિગ્રહ પ્રપંચથી શું છે? રહિત છે. અને અજ્ઞાનીની વાત કરીએ ને જેમ એમને પેલાને પાંચ આચારોથી યુક્ત કહ્યા એમ અજ્ઞાની જીવ જે છે ને એ બધા બહારના પરિગ્રહ કહેવાય. લાડી વાડી ગાડી એ બધા પરિગ્રહથી શું છે? યુક્ત છે. સમજાય છે કે નહીં? જ્ઞાની પુરુષો જેનાથી યુક્ત છે અજ્ઞાની પુરુષો એનાથી મુક્ત છે. અને જ્ઞાની પુરુષો જેનાથી મુક્ત છે અજ્ઞાની પુરુષો એનાથી કેવા છે? યુક્ત છે. આટલો ફરક છે. એટલે બે શબ્દ મૂક્યા. પાંચ આચારોથી યુક્ત એમનો વૈભવ શું અને પ્રોપર્ટી શું? પાંચ આચાર દર્શન જ્ઞાન ચારિત્ર તપ વીર્ય એને પર્યાયમાં વૈભવ પ્રગટ્યો છે. ત્રિચુદ આનંદ છઠ્ઠા સાતમા ગુણસ્થાનની વાત કરો ને કેટલી વિતરાગતા વધી ગઈ છે. એ સમય સાથ કે મારા નિજ વૈભવ વડે આ બહારનો પુણ્યના ફળમાં મળવા વાળો જે વૈભવ છે તો ક્લેશ રૂપ છે જે પ્રવચન સારમાં લખ્યું. અને અમારો વૈભવ જે છે તો આત્માના આશ્રય આ ચોથા વાળાની વાત કરે સર્વ ગુણાંશ સમ્યક્તો આંશિક વૈભવ પ્રગટ્યો છે. અને પાંચમા ગુણસ્થાનમાં દુકાન સારી ચાલે છે. મુનિરાજ ને દુકાન ધમધોકાર ચાલે છે. સમજી ગયા કે નહીં? પણ દુકાન એટલે ખબર પડે છે કે નહીં? ગુરુદેવજીના પ્રવચનમાં આવે છે કે ભગવાન મહાવીર સ્વામીએ વિપુલાચલ પર્વત ઉપર હાટડી ખોલી. આવા શબ્દનો કર્યો છે. હાટડી એટલે શું? દુકાન. વિપુલાચલ પર્વત પર દુકાન ખોલી અને લોકો માલ લેવા માટે આવ્યા. તો કોઈએ સમ્યક દર્શન લીધું, કોઈએ શ્રાવકના વ્રત અંગીકાર કર્યા, કોઈએ શ્રાવિકાના વ્રત અંગીકાર કર્યા, કોઈએ મણિ દીક્ષા અંગીકાર કરી, કોઈએ શ્રેણી માણી, કોઈએ કેવલ જ્ઞાન લીધું. આ છે तुम सावधानी क्या कोई हो जगतो देवी. ભગવાનની દુકાનમાં એ માલ મળે છે. એની દુકાન ખોલી હતી ભગવાન. દુકાન મને સરળ સરળ જગતની ભાષામાં સમજાવ્યું. જેમાં બધા મોહીઓની દુકાને શું વેચાય? શું વેચાય? સમજાય છે કે નહીં?
જે વેચે એને વેચવાનો ભાવ પાપ બનનું કારણ, જે લેવા જાય એને પાપનો બનનું કારણ. સમજાય છે કે નહીં? અને ભગવાનની દુકાનમાં જે માલ વેચાય છે ને, ભગવાનને તો વિતરાગ ભાવ છે, એ વિતરાગ ભાવ છે, એના પુણ્યનો બદલા પાપનો બદલ વિતરાગ ભાવ છે. જે લેવા માટે જાય છે ને અને લઈને અંદરમાં ઠરી જાય છે, એ પણ મુક્ત દશાને પ્રાપ્ત થઈ જાય છે. ભગવાનની દુકાન નહીં માલ વેચાય છે. મુક્ત થવાનું અને બહારમાં તો બંધાવાની વાતો છે. એથી જવાના, એકેથી આદિમાં જવાનું. હા, વિના મૂલ્યે કોઈ પૈસો નહીં. અહીંયા તો કે પેલા પૈસા ના હોય થોડું ખાણ, હવે તો આમ એમ તેમ નહીં. ભાઈ અમારા ત્યાં ઉધારનો ધંધો લે કરતા જ નથી. આવું જોઈએ ને જગતની અંદર તો ભગવાનના ઘરે એવું નથી હોતું. એટલે ત્યાં તિર્યંશને પણ માલ મળે. એવું નહીં કે તમે તો તિર્યંશ તમને ના મળે. અહીંયા તો તિર્યંશ ગતિનો જે દુકાન ઉપર આગળ દંડો પડે ને, દંડો લઈને મારે કે નહીં મારે. અને ભગવાનના સમર્થનમાં તો નાગે આવે ને વાગે આવે, બોલો, સિંહ આવે ને સતલાય આવે, નોળીઓ આવે ને સરપય આવે, કોઈ નહીં, બધાને કઈ નું કઈ લઈને જાય. પ્રસાદના રૂપમાં એમને અતિન્દ્રિય આનંદ આવી છે. પંચ આચારથી યુક્ત. આ તો બહારમાં પેલા 5 પ્રકારના આચાર બનાવે, અથાણા આચાર કહેવાય ને. આચાર બનાવે કે હિન્દીમાં આચાર કહેવાય. કે છંદો પણ બનાવ્યો. હવે તો ઓછું થઈ ગયું છે છંદો અને પછી કેરી કકડા એવું કહેવાય ને. પછી બીજું ને ત્રીજું કઈ નું કઈ બેઠો બેઠો શોધી કાઢે ને નવરું છે એટલે તમે આવું બનાવ્યું, આવું બનાવ્યું, કઈ નવું પાછું બતાવવું પડે ને, અપડેટ થવું પડે ને એમાં. એ છે